શિયાળો તથા ચોમાસાની ઋતુ દરમિયાન આપણે બાજરીના લોટનો ઉપયોગ કરીને રોટલા, ઢેબરા, વડા અને સુખડી જેવી ટ્રેડિશનલ વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે વણવાની કે થેપવાની મહેનત વિના એકદમ પોચા અને સ્વાદિષ્ટ બાજરીના લોટના વડા બનાવીશું. તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં 1/4 કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં 1/4 કપ સમારેલો અથવા તો ભાંગેલો કોલ્હાપુરી ગોળ ઉમેરી તેને મિક્સ કરી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું, જેથી ગોળ ઓગળીને દહીં સાથે સરખો એકરસ થઈ જશે. તમે દેશી ગોળ અથવા તો ગોળના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. દહીં અને ગોળ ઉમેરવાથી વડા એકદમ પોચા અને ટેસ્ટી તૈયાર થાય છે. લોટ બાંધવા માટે મોટા મિક્સિંગ બાઉલમાં 1 કપ તાજો દળેલો બાજરીનો લોટ અને બાઇન્ડિંગ માટે 2/3 કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરી બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. જે લોકો ગ્લુટેન ફ્રી ડાયટ ફોલો કરતા હોય તેઓ ઘઉંના લોટના બદલે મકાઈનો લોટ અથવા તો જુવારનો લોટ ઉમેરીને આ જ રીતે વડા બનાવી શકે છે. બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં મસાલામાં 1 ચમચી હળદર, 1.5 ચમચી સફેદ તલ અને 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તેની સાથે 5 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બાજરીનો લોટ હોવાથી મીઠું ઉમેરવામાં સાવધાની રાખવી, એટલે કે વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. તીખાશ માટે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મોણ માટે 3 ચમચી તેલ ઉમેરી હાથ વડે બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લોટને સરખો મોઈ લઈશું. અત્યારે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નથી કરી રહ્યા, જેથી વડાનો કલર ખૂબ સરસ આવશે. જો તમારે આમાં મેથીની ભાજી ઉમેરવી હોય તો અડધો કપ ધોઈને સરખી સાફ કરીને સમારેલી ભાજી ઉમેરી શકો છો. મેથીની ભાજીવાળા બાજરીના લોટના વડાની રેસીપી ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પછી તેમાં આપણે જે દહીં ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે ઉમેરીશું અને જેમ પરોઠાનો લોટ બાંધતા હોઈએ તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. લોટ બાંધતી વખતે જરૂર જણાય તો તેમાં 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણી જરૂરિયાત કરતાં વધુ ન ઉમેરવું, નહીંતર લોટ જો વધુ નરમ બંધાશે તો વડા સરખા ફૂલશે નહીં. બાજરીના લોટનો ઉપયોગ કર્યો હોવાથી લોટને બાંધતી વખતે સરખો મસળવો ખૂબ જ જરૂરી છે. બાંધ્યા પછી તેને ઢાંકીને મિનિમમ 45 મિનિટ અથવા તો 1 કલાક માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સેટ થઈ જશે. જો તમે લોટ બાંધતી વખતે તેમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરશો તો લોટને બાંધ્યા પછી તેને ઢાંકી રાખવાની જરૂર નથી રહેતી. હવે લોટને સરખો કેળવીને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 30થી 35 અંક જેટલા વડા બનાવી શકાય છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી વડાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી લુવાની ઉપર બિલકુલ પણ ક્રેક ન રહે તે રીતે તેના ગોળા વાળીને એક પ્લેટમાં ગોઠવતા જઈશું. અત્યારે આપણે વડાને થેપવાના કે ટીપવાના નથી, એટલે મેં ઓડી ઇકોબેગ પેપરનો ઉપયોગ કર્યો છે. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રીયુઝેબલ પ્રોડક્ટ છે. તેને એક ચોપિંગ બોર્ડ ઉપર પાથરી થોડા અંતરે આ લોટના ગોળાને એટલે કે લુવાને ગોઠવીશું અને બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી કોઈ સપાટ વાટકી વડે તેને હળવા હાથે એક વખત પ્રેસ કરીશું. વડા બહુ વધારે પડતા પાતળા કે જાડા ન બનાવવા, મધ્યમ જાડા રાખવા. બહુ પાતળા બનાવશો તો તે સરખા ફૂલશે નહીં અને જાડા હશે તો તેને તળવામાં ખૂબ લાંબો સમય લાગશે. આ રીતે તમે થોડીક જ મિનિટોમાં ઢગલાબંધ વડા તૈયાર કરી શકો છો. વડાને તળવા માટે એક કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા વડાને આપણે વારાફરતી તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને નીચેની બાજુથી વડા થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે ફેરવતા જવું અને બંને બાજુથી એક સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા. એકવાર વડાને તળવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. તળવામાં ઉતાવળ ન કરવી, નહીંતર તે અંદરથી કાચા રહેશે.
આ રીતે બંને બાજુથી સરસ તળાય એટલે તેને કઢાઈમાંથી બહાર કાઢીશું. દરેક ગુજરાતી ઘરોમાં જેઓ શીતળા સાતમ કરતા હોય તેઓ રાંધણછઠના દિવસે આ રીતના વડા બનાવી અને સાતમના દિવસે ઠંડા ખાતા હોય છે. આ સિવાય આ વડાને આપણે 3થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. એટલે તમે મુસાફરી કે પ્રવાસમાં ક્યાંય બહારગામ જવાના હો તો પણ બનાવીને સાથે નાસ્તા માટે લઈ જઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ટેસ્ટી બાજરીના લોટના વડા બનીને તૈયાર છે. અત્યારે મેં તેને ગરમા ગરમ ચા સાથે સર્વ કર્યા છે. તમે દહીં, અથાણું કે કોઈપણ પ્રકારની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.